હું નિકુંજભાઈ તમે વિચારમાં પડી ગયા છો? હું એવું વિચારું છું કે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યાં એવું બન્યું છે કે સંતાનોથી કંટાળી અને મા બાપ વૃદ્ધાશ્રમમાં વ્યાઈ જવું એવું? નહીં. સાંભળ્યું છે કે નહીં, અત્યાર સુધીમાં એવું બન્યું કે છોકરાઓ નાના હોય, તોફાન કરતા હોય, મા બાપને રાતને દિવસ સુવા ન દેતા હોય, તો એ કોઈ દી મા બાપે એવું વિચાર્યું કે મારા સંતાનોને હું અનાથ આશ્રમમાં મૂકી આવું? તમને ભણાવ્યા, પીણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા, આ દુનિયાની અંદર તમે ક્યાંક ઊભા રહ્યો એવા તમને સંસ્કાર આપ્યા, તોય લોકો મા બાપને શું કામ વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હશે? એનો વાક શું કે તમને મોટા કરી દીધા અને તમને દુનિયાની અંદર ક્યાંય પાછા ન પડો એવા લાયક બનાવી દીધા, એટલે એનો મતલબ એવો કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એવું છું ને? એનો વાક એ જ છો ને? એનો વાક એ જ છો, કારણ કે એની ઉંમર જ્યારે ઘટપણ આવે ત્યારે એની સેવા કરવાની હોય આપણે, એ સમયે આપણે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી તો એ બહુ ખોટું છે, ગેરવ્યાજબી.